વાગી ગયા છે 7:30 અને નાસ્તો કરવા બેઠા અમે. નાસ્તામાં શું છે જો વંશભાઈના નાસ્તામાં ભેટ દીધી, માર માટે ખડખડિયા અને અડદિયા છે. મમ્મી હાલો નાસ્તો કરવા સવારનો. વંશભાઈને જો સ્કૂલે જવાનું બાકી છે, નાવાનું બાકી એક છે, નવડાવી દઉં પછી તમને વંશભાઈ મારા કરી દેશે. મહાદેવજીએ જાય વાર લાગે તો 7:30નો ટાઈમ છે, થઈ ગઈ છે. બહારનું દેખાડું તમને. રોજ ફૂલ તો અમારે થાય જ છે, 12 માસી તો રોજ થાય જોઈ. અને અપરાજિતા આવો વ્યૂ છે. આવી રીતના છે અત્યારે વ્યૂ. ભોલિયો જાય છે, ભોલિયો વંશનો ભાઈબંધ છે. સ્કૂલે જાય ને. વંશભાઈ ક્યારે જાવ તમારે? જાવ નાવા જાવ. જાય તો ને જો બેન માલ ખાવા બે ગયા હે. શું છે બતાવો તો. ખાલી કરકરિયા ને વાહે શું છે એ દેખાડો. અડદિયા આટલો માન ભાવ ખવાય. થાય મોદવા ચા નથી હોતા. ચા બહુ વધી ગઈ એટલે પપ્પા ખીજા દાદા. હું તો આટલું પીવું. હા 4 ચમચી પીવું. ચા પીવાય જ નહીં છોકરાઓને. આપણે પીવી કોઈ દે તો કરકરિયા આવે ભાવે એટલે. મારા મમ્મી ક્યાં પીવી. શિયાળો આવે ને એટલે આવું ખાવાનું લાગે એટલે પી. નકર ઉનાળામાં ચોમાસામાં ચા જ નહીં. ઉનાળામાં ખાવું નથી. આ ખબર ને શિયાળામાં ભૂખ લાગે. આખી રાત લાંબી હોય ને એટલે લાગે. સારું ચાલો બેન ભાઈને મૂકી આવું. શાકભાજી લેવા જવું છે. ફૂડ લાવું છું. મહાદેવ. વંશભાઈ મહાદેવ લોટી ચડાવવા જાઓ. 7:30 થઈ ગઈ જો. પહોંચતા 5 મિનિટ થાય ને. ગા ગાતો તો જાગો પ્રભુ अब तो जागो सेवक तुमको जगाने आए. મૂકી દે. જો અત્યારે મમ્મી આવી ગઈ અને પૂછા બધી મારી થઈ ગઈ છે. અને હું તમને કાનાજીના દર્શન કરાવું. ચાલો કાનાજીને દર્શન કરાવું તો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય ખોડિયારમાં. કેવું લાગે અમારા રાધા. કાનજી જો. અમે શાકભાજી લઈ આવી છે. બટેકા, દૂધી, મૂળા, મરચાં અને રીંગણા. એઝ ઓલવેઝ રીંગણા તો એને લેવા જોઈએ. રીંગણા લઈને આવી. પપ્પા ઉઠી ગયા છે. દેખ મહાદેવ ઉઠા. ચા પીશું. નો કમેન્ટ. કેમ કે ઉઠીને ચા જ હોય. છેટો જ છે. શું મીઠા હોય એટલે સવારમાં કાંઈ બોલે નહીં પપ્પાને. પેલા ચા જોઈએ પછી મોઢામાં કાંઈ બોલે. સવારમાં કોઈ બોલાવે નહીં. આ તો મહાદેવ માન બોલે લોકમાં. ગરમ પાણી પીવું પડશે આપણે. ફિલ્ટરમાં કરી લઈએ. મારે પીવું છે થોડુંક. હું પી લઉં. સારું યાદ આવ્યું.
તો હવે વાગી ગયા છે 11 અને મમ્મી વારે છે કચરા અને હમણાં હું કરીશ પોતા. આ થોડુંક મોડું થઈ ગયું કેમ કે શાકભાજી લેવા ગઈ હતી અને પછી આજ મહાદેવજીએ બધું સાફ કર્યું, ઓટો વોટો બધું એકદમ ચોખ્ખું ધોયું બધું, એટલે મોડું થઈ ગયું. અને પપ્પા બેઠા પપ્પા બેઠા ને હવે 11 વાગ્યા એટલે પપ્પા હમણાં જશે યાર્ડમાં વસ્તુ લેવા. યાર્ડમાં જશે 4 દીધ કહી, 4 દીધથી જઈશ કરે છે. આજે હાકર પૂરી થઈ ગઈ એટલે હવે આજ જઈશ. કા મમ્મી શું કરસ? મેં કઈ નથી કરી પૂજા. પૂજા નથી કરી. ફ્રીજની સાફ કોણ કરવા આવ્યું? દેખાડમાં ધરણ અમારા દેખાડે આગી જા. ના બિલેશ્વર મહાદેવજીના બાકી દર્શન નાઈ નથી. બોલો 11 વાગ્યા તો હજી નથી નાઈ. નવું કામ ન કરાય, નવું કામ ન કરાય તો પેલા ન હોય. આ તો હું હતી એટલે પૂજા કરી ન કર. પપ્પા હવે સિરિયસ થઈ ગયા ને પછી કે બસ હવે મને ચર્ચા કરવામાં બહુ મજા આવે. ચર્ચા વિચાર કરવા છે એટલે હું ચર્ચા હું તો આને કાંઈ કામ કર હું બેહું ખાવું આમ થો એજીના કરી લે દર્શન. આ તો નજીકથી અમારા હનુમાનજી દાદા છે, અમારા ગણપતિ બાપા છે, ઉમિયામાં અને ગંગાજી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયાર. કેમ છો બધા? મજામાં? આજ તો ગુડ મોર્નિંગ નહીં, 11:30 થઈ ગયા. ગુડ આફ્ટરનૂન થઈ ગયું કેમ કે આજ તો 12 વાગ્યા પછી. હા તો ઘરે ને તો હજી ગુડ મોર્નિંગ જ છે. અને આજે ને કામમાં બધું કેમ કે ફ્રીજ સાફ કર્યું, શાકભાજી લેવા ગઈ હતી અને બધું થોડું ઘણું કામ કર્યું. વાસણ ને બધા ફ્રીજમાં કેટલાય નીકળાવે ને એટલે નાવાનું જ મોડું કેમ કે બબુએ બધી પૂજા કરી લીધી હતી. જો ગાઈસ મમ્મી અત્યારે જમવાનું બનાવે છે અને જમવામાં છે મોડાની ભાજી મારી માટે અને રોટલી. હવે એમની માટે શું બનાવે પૂછી જો. બનાવો છો જો આ મોઢા સુધારું મસ્તીના ફ્રેશ. જો મેથી કેટલી મસ્ત તાજી દેશી. આ દેશી ધાણા જો ફૂલવાળા અને પાલક, મરચા, મૂળો, બાકી બીજી વસ્તુ ફ્રીજમાં મૂકી દીધી, દૂધી ને એવું બધું હતું ને. બનાવવાની શું છો એ કે અત્યારે શું બનાવવાનું એમ? અમારું પપ્પા પાલકનું શાક અને ભાખરી ખાઈ ભાખરી, રોટલી ખાઈ રોટલી છે, રોટલો એક અને મૂળા ચણા લોટવાની શાક ભાજી રોટલી. ખાવું જે ખાવું હોય તે. તમે શેનું શાક કરો? અમે પાલકનું. તો પાલકાર પપ્પા રોટલી ખાઈશ તો બસ ભાખરી કરી નાખે. મૂળાની ભાજી યાર ભાખરી હાલે. હા તો રોટલો ખાઈ દીધું. તો જેમ કરવું હોય તો પછી તો પાલક નું હાલે ને ભાખરી. તો એટલે જ મેં કીધું તું બાજરિયા રીંગણાનું શાક કરી નાખ ને ભાખરી કરી ઓલા શું કાંઈ રોટલા કરી નાખ. પહેલી વાર મૂળો ખાવું. મીઠો છે. જો શિયાળાના મૂળા મીઠા લાગે, ઓલા તીખા લાગે. આવ્યા હોય સ્ટાર્ટિંગ. આ મૂળો ધોરિયામ ધોઈ નાખ્યો હોય વાળીએ અને રોટલા હોય, છાશ હોય, માખણ હોય, કાંઈ ન જોઈએ. માટે જે એક વાડી દઈ જાય ને તો ઘણું. શાકની જરૂર ન પડે ભાઈ. વાડી વાડી અમારે ખેતર તો હે પણ કાચના બાઉલમાં શું કરસ? કાચના બાઉલ આમાં કોથમરી દાદી છે એરટાઈટ. આમાં કમસે કમ 15 થી 20 દિવસ સુધી આવી આવી રહે. વધારે રહેતો કેતી નથી કેમ કે આ બે તો મહિનો એવી નહીં રહેતો. ફ્રીજ આમાં મેથી સુધારી રાખી દીધી. જો બટાકાનું શાક કરવું છે, પછી ગુડાની ભાજી કરવી છે, આ શાકમાં નાખવા માટે કોથમરી અને આ મરચા લોટવાળા કરવા. જો
આટલું કરું ભાખરી ના સોરી રોટલી રોટલા ઘરે હોય એટલે તો આજ તો ઘણું બધું છે મેનુ. રોટલી, રોટલો, લોટવાળા મરચાં, મૂળાની ભાજી અને બટેકાનું શાક. ઘણું બધું યાદ જમવામાં. સારું કહેવાય, આટલું જ ખાવું જોઈએ રોજ શિયાળામાં. ફ્રેશ હે. હવે શાક તો બટેકાનું શાક હું બનાવીશ. પછી એમ કે બનાવડાવો તો ને બનાવડાવું છું. આ કેમ આજે વાળ મારો આમ નીકળી જ જાય. તો હું બટેકાનું શાક બનાવું છું. હવે તેલ આવી ગયું તેલ આવી ગયું છે. આ કે ફિક્સ કરી નાખ્યું કેમેરો. ઓલું લઈ લે સ્ટેન્ડ કાઢવાનું કોણ કરે નહીં? ધાણા જીરું બની લેતી આવી. એ જ્યારે કામ કરતી હોય ને એ આવી જ રીતના બોલાવે. જ્યારે હું રાંધતી હોય ને એ રાંધતી હોય ને ત્યારે. હજુ છટા બરાબર ન મળે. જીરું વધારે રહી નાખો તો થઈ જાય ખબર પડી. ધાણા જીરું નાખી પછી મમ્મી લાલ મરચું ક્યાં? बोले है आ छोकरी पूछियो कोई बात नहीं. हाँ बड़ी ऊपर है केवी રીતના હું ઉતારું? બધું આને માથે ચડાઈ દેવું હોય. ટેબલ નથી આવું છે. મસાલો તો કે માળિયામાં, ધાણા જીરું તો કે ઉપર, બધું એને ઉપર જ મૂકવું હોય. પછી ઉતારવા ટાણે એવી કાંઈ પડે. ટેબલ નથી આવું છે. જો ન લાવ્યું નફટી ગાંડી આમાં છે ખાલી છે તારી માં કેમેરો ચાલુ છે બંધ કર. આ જાય છે આ બ્લોગમાં આવશે. આ કરે બંધ ક્યાં કરો છો? બધું માથે ચડાવી દે. સાગી જાય આ મને. મમ્મી હું રાંધતી હોય ને વચ્ચે નહીં આવવાની તારે. મારો ભાગી જા. અરે મારે લોટમાં મરચાં બસ કરજો. મને મસાલો ને એવું નાખી દેવાનું. જો શાક થઈ ગયું એકદમ રેડી. દેખાડું તમને. જો થઈ ગયું એકદમ શાક રેડી. ચાલો રસોઈ થઈ ગઈ છે તૈયાર ને બેન? હા શું રસોઈ શું તે કરી? રસોઈ જો આ રોટલી બેન ચોપડે છે. આ મૂળાની ભાજી થઈ ગઈ છે તૈયાર, ચણાની લોટવાળી. આ મરચાં, આ બટેકાનું શાક ને રોટલી. ચાલો જમવા, જેને જમવું હોય છે. બેન રહીને લડ્ડુની થાળી કરી જ દીશે. હા બેન ધરાવે છો ને ભાઈ. કંઈક બે શબ્દ કયો આજ બોલો. કંઈક બે બોલ શબ્દ છે બોલી કીધા. બે શબ્દ કયો હતા? બે શબ્દ. જો બેન થાળ રોટલી, બટેકાનું શાક જે મેં બનાવ્યું છે, ને લોટવાળા મરચાં જે મમ્મીએ કર્યા. છાસ બસ મૂકો. દહીં હાલો. દહીંમાં તુલસીની પાન બાદ મૂકો બેટા. કૃષ્ણ બેટા. ઓ બેટા ચાલો બેટા. આજ કોણ સી બાજુ? કે આમ પગે લગાડ પછી એમ કે પ્રેમથી જમો ભગવાન. ગાંડા ન કઢાય પગે લાગવા. ભગવાન ઓલું થાળ ધરાવતા હોય ને તે દિલથી ધરાવો ને તો ભગવાન ગમે તેવો થાળ ધરી. જેવા હોય એવા ન દેખા બેટા. यही तो है असली ब्लॉगर की खासियत कि તમે જેવા હોય એવા જ દેખાવા છે. ના સાચું ખોટું ભાઈ. મારા હિસાબથી તો સાચું છે. તમે કોમેન્ટ કરજો. રેવા દે કેવું નહીં. જો ગાઈસ તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.